આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણ 46 માં પ્રવેશીએ છીએ। તો ઉદાહરણ 46 ની રકમ વાંચું છું। ગણ a બરાબર 1 2 3 થી તેના પરના જ તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો જ્યાં f a થી a નું વિધેય છે। તો આપણે આ એક્ઝામ્પલ MCQ સ્વરૂપે યાદ રાખશું। વિધેય f a થી a જ્યાં a બરાબર 1 2 3 તો આવા એક એક વિધેયોની સંખ્યા કેટલી મળે? તો આવા એવા એક એક વિધેયોની સંખ્યા તો એનું સીધું સૂત્ર છે 3p3 એટલે પરમ્યુટેશન એટલે ક્રમચય છે। ગણ a માં પણ પ્રદેશમાં પણ 1 2 3 ઘટકો છે અને સહપ્રદેશમાં પણ 1 2 3 ઘટકો છે। એટલે એક એક વિધેયોની સંખ્યાનું સૂત્ર છે પ્રદેશના જે ઘટકોની સંખ્યા છે અને સહપ્રદેશના ઘટકોની સંખ્યા બંને 3 3 છે। તો અહીંયા 3p3 એટલે 3 ફેક્ટોરિયલ એટલે 6 આવા એક એક વિધેયો મળશે જે આપણે MCQ સ્વરૂપે યાદ રાખશું। ઉદાહરણ નંબર હવે 47 પર જઈએ છીએ। આ ઉદાહરણ 46 હતું જે યાદ રાખશું। હવે ઉદાહરણ 47 એમાં રકમ આપી છે ગણ a બરાબર 1 2 3 પરના એવા સંબંધોની સંખ્યા શોધો જે સંબંધો 1 2 અને 2 3 ને સમાવતા હોય અને સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય। તો મારે ગણ a પર વ્યાખ્યાયિત સંબંધો શોધવાના છે। તો એવા કેટલા સંબંધો મળશે જે સ્વવાચક હોય પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય? તો આપણે એક્ઝામ્પલ નંબર 47 કરવા જઈ રહ્યા છીએ। તો એમાં આપણે એવા સંબંધો ગણ a પરના સંબંધોની સંખ્યા શોધવાની છે કે જે 1 2 તથા 2 3 ક્રમયુગ જોડને સમાવતા હોય તથા સ્વવાચક પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય એવા સંબંધોની સંખ્યા શોધવાની છે। અને ગણ a બરાબર જ્યાં તમને ખબર છે 1 2 3 ઘટકોથી બનેલો ગણ છે। તો આવા સંબંધોની સંખ્યા 3 મળશે। આવા આ પણ MCQ નો દાખલો છે। આવા સંબંધોની સંખ્યા 3 મળે। આપણે આવા સંબંધો ધારો કે ગણ a પરનો સંબંધ R1 આપણે લઈએ છીએ। સ્વવાચક છે પરંપરિત છે અને આ બંનેને સમાવે છે એ રીતે વિચારીએ તો a 1 2 3 છે તો સ્વવાચક હોય એટલે 1 1 2 2 3 3 તો નક્કી જ છે। હવે 1 2 અને 2 3 ને સમાવે છે એટલે એ પણ નક્કી છે। તો પહેલો સંબંધ આપણો R1 1 1 2 2 3 3 એટલે સ્વવાચક છે। પછી પરંપરિત છે એટલે 1 2 અને 2 3 તો 1 3 હોવો જોઈએ। 1 2 2 3 તો 1 3 હોવો જોઈએ। એટલે પહેલો સંબંધ મેં R1 આ લીધો જે આપણી ત્રણે ત્રણ શરતોનું પાલન કરે છે। સંમિત પણ નથી એ પણ જોઈએ। 1 2 નો ઉલટો 2 1 આમાં નથી, 2 3 નો ઉલટો 3 2 નથી, 1 3 નો ઉલટો 3 1 નથી। એટલે આ સંબંધ સ્વવાચક પણ છે, પરંપરિત છે અને સંમિત નથી, ઉપરાંત 1 2 અને 2 3 ને સમાવે છે। હવે R2 સંબંધ ધારો કે લઈએ તો સ્વવાચક માટે આ ત્રણ ઘટકો તો લેવા જ પડશે। 1 1 2 2 3 3 1 2 અને 2 3 એ લેવા પડશે કારણ કે એને સમાવતા કહ્યું છે એટલે એ તો આપણે લેવા જ પડશે। હવે 1 2 અને 2 3 પછી તમે 1 3 લીધો તો હવે એક વધારાનો ઘટક આપણે દાખલ કરીએ છીએ 2 1। હવે વળી ચેક કરો કે આ સ્વવાચક છે, પારંપરિક છે પરંતુ સંમિત નથી।
તો સ્વવાચક તો છે જ. પારંપરિકમાં 1 2 2 3 તો 1 3 હાજર છે. ધારો કે 1 2 2 1 તો 1 1 હાજર છે. ધારો કે 2 2 2 3 તો 2 3 હાજર છે. પછી જે રીતે ઘટકો બનતા હશે એવા જ બનાવવાના, બાકી નહીં. 2 2 2 1 તો 2 1 હાજર છે. 2 3 પછી પાછળ 2 3 સાથે 3 3 બનાવો તો 2 3 હાજર છે. તો આ સંબંધ સ્વવાચક પણ છે, પારંપરિક પણ છે, પરંતુ સંમિત નથી. બધા ઉલટા 3 1 નથી, આનો ઉલટો 2 1 નો 1 2 છે, અને 3 1 નથી, 2 3 નો 3 2 નથી, એટલે આ સંમિત નથી. હવે ત્રીજો સંબંધ લખીએ છીએ. ઈ પણ સ્વવાચકના 3 ઘટકો તો લખી જ નાખશું, અને 1 2 અને 2 3 પણ લખી નાખશું. 1 3 એ લખી નાખશું. 2 1 ની જગ્યાએ 3 2 દાખલ કરી. બે ભેગા નહીં લઈએ. જો બે ભેગા લેશું ને તો કુલ 9 ઘટકો તો સાર્વત્રિક સંબંધ બની જશે, અને તો એ સામ્ય બની જશે. સ્વવાચક હશે, સંમિત હશે, ને પારંપરિક પણ હશે. અત્યારે આપણે જોઈએ તો અત્યારે આપણી પાસે ત્રીજો સંબંધ છે જે સ્વવાચક છે અને પારંપરિક છે. 1 2 2 3 તો 1 3 આવેલો છે. 2 3 3 2 તો 2 2 આવેલો છે. 1 3 3 3 તો 1 3 આવેલો છે. હવે કોનો ઉલટો એક નથી હાજર, તો 3 1 આનો ઉલટો હાજર નથી. તો આપણે કહી શકીએ કે આ સંબંધ પાછો સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત નથી. તો આ રીતે આપણે ઉદાહરણ 47 યાદ રાખશું. 1 2 અને 2 3 ને સમાવતા અને સ્વવાચક પારંપરિક હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધો 3 સંબંધો મળશે. આ રીતે લખ્યા R1 R2 R3 સ્વરૂપે. હવે આપણે પહોંચ્યા છે ઉદાહરણ 48 માં. ઉદાહરણ 48 ની રકમ છે સાબિત કરો કે ગણ 1 2 3 પરના સંબંધ જે 1 2 અને 2 1 ને સમાવે છે, તો આવા સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. એટલે આવા સામ્ય સંબંધો આપણે 2 મળવા જોઈએ. ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત હોવા જોઈએ, ઉપરાંત 1 2 અને 2 1 ને સમાવતા હોવા જોઈએ. તો આપણે એક્ઝામ્પલ નંબર 48 કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 48 ઉદાહરણ 48. ગણ a બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ જે 1 2 2 1 ને સમાવે છે તથા સામ્ય સંબંધ હોવા જોઈએ. સામ્ય સંબંધ હોવો જોઈએ. હવે આપણે આવા બે સામ્ય સંબંધો મળે છે એમ સાબિત કરવાનું છે. તો અહીં ગણ A પર વ્યાખ્યાયિત બે સંબંધો R1 સ્વવાચક પણ હશે, સંમિત પણ હશે, અને પારંપરિક પણ હશે, અને જે 1 1 1 2 અને 2 1 ને સમાવશે. સ્વવાચક હોય એટલે 1 1 2 2 3 3 1 2 અને 2 1. પેલો મેં આ સંબંધ લીધો. હવે આ ચેક કરીએ છીએ કે આ સ્વવાચક તો છે જ, સંમિત છે, બધાના ઉલટા હાજર છે, અને પારંપરિકમાં 1 2 2 1 તો 1 1 બને છે, 2 2 2 1 તો 2 1 બને છે, 1 1 1 2 તો 1 2 બને છે. જેટલા બની શકે છે એ બધા જ ઘટકો માટે સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા જળવાય છે. એટલે આ સામ્ય સંબંધ છે, જે સામ્ય સંબંધ છે. હવે બીજો સંબંધ લઈએ છીએ ગણ A પર. તો સ્વવાચક હોય એટલે 1 1 2 2 3 3 તો હાજર જ છે. 1 2 અને 2 1 તો લેવાના જ છે આપણે. અને હવે બાકીના 1 3 3 1 પણ લઈ લેશું, અને 2 3 અને 3 2 પણ લઈ લેશું. આ તમને ખબર હોય તો આ સાર્વત્રિક સંબંધ છે. આ A ક્રોસ A થાય છે, પોતે A ક્રોસ A, અને જે પણ સામ્ય સંબંધ છે. કારણ કે
બધા જ ઘટકોના ઉલટા પણ હાજર છે 1 2 ના 2 1 1 3 ના 3 1 2 3 ના 3 2 ઉપરાંત સવાચકતાની તો બધી જોડ છે જ અને 1 2 2 1 તો 1 1 થાય 1 3 3 1 તો 1 1 થાય 1 3 3 2 તો 1 2 થાય 2 3 3 2 તો 2 2 થાય ધેટ મીન્સ કે માગેલા બે સામ્ય સંબંધો મળે છે ગણ A પર બે સામ્ય સંબંધો મળે છે જે આપણે દર્શાવ્યું. હવે આપણે પહોંચ્યા છે ઉદાહરણ નંબર 49 માં. સાબિત કરો કે ગણ 1 2 પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર માટે જેનો તટસ્થ ઘટક 1 હોય તથા સ્ટાર હેઠળ 2 નો વ્યસ્ત ઘટક 2 હોય તો આવી દ્વિક્રિયાની સંખ્યા એક જ છે. આપણે એવું સાબિત કરવાનું છે કે જેનો તટસ્થ ઘટક 1 હોય અને સ્ટાર હેઠળ 2 નો વ્યસ્ત ઘટક 2 હોય તો આવી દ્વિક્રિયા એક જ છે એમ સાબિત કરીશું. તો આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. ઉદાહરણ નંબર 49 પ્રકીર્ણ ઉદાહરણ 49 તરફ આપણે જઈએ છીએ. બધા એક્ઝામ્પલ થિયરી આધારિત છે. થિયરી ક્લિયર હશે તો એક્ઝામ્પલ સરસ સમજાઈ જશે. ઉદાહરણ 49 માં ગણ A બરાબર 1 2 પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર તમને ખબર છે A ક્રોસ A થી A હોય. સ્ટાર એ એવું વિધેય છે A ક્રોસ A નું વિધેય છે એટલે કે સ્ટાર A એટલે 1 2 ગણ ક્રોસ 1 2 થી 1 2 નું વિધેય બને મળે. હવે તમને ખબર છે કે 1 2 ક્રોસ 1 2 નો કાર્ટેશિય ગુણાકાર કરો તો પ્રમુખ જોડ 1 1 1 2 2 1 2 2 મળે જે આનો પ્રદેશ છે દ્વિક્રિયાનો અને થી છગડિયા કૌંસમાં 1 2 એનો સહપ્રદેશ થાય. હવે એમ કે છે કે આ સ્ટારનો તટસ્થ ઘટક 1 છે તો અહીં દ્વિક્રિયા સ્ટાર નો તટસ્થ ઘટક 1 છે તેમ આપેલું છે. ધેરફોર તમે ગણ A પર 1 2 ઘટક બનેલો છે ગણ A 1 2 દ્વારા તો ગણ A પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે તો તમે એમાં 1 સ્ટાર 1 1 નો 1 સ્ટાર 1 એટલે 1 સ્ટાર 1 બરાબર પણ 1 થશે. પછી 2 સ્ટાર 1 2 એટલે બીજો ઘટક લીધો એનો 1 સાથે તો 2 સ્ટાર 1 તો આ એકમ ઘટક છે એમ કયું છે તટસ્થ ઘટક તો સામે શું આવશે 2 આવશે. પછી 1 સ્ટાર 2 લેશો તો 2 આવશે કારણ કે એક છે એકમ ઘટક છે. તમે ગણ A ના કોઈ પણ ઘટક સાથે તમે દ્વિક્રિયા સ્ટાર લગાડો અને એકમ ઘટક 1 છે એમ લ્યો તો 2 સ્ટાર 1 પણ 2 થાય 1 સ્ટાર 2 પણ 2 થાય 1 સ્ટાર 1 1 થશે. હવે બીજી વિગતમાં આપ્યું છે કે સ્ટાર માટે 2 નો વ્યસ્ત ઘટક 2 છે તો તમને ખબર છે કે 2 નો વ્યસ્ત ઘટક જો 2 હોય તો એ લખાય શું 2 સ્ટાર 2 બરાબર 1 કારણ કે તમને ખબર છે કે જ્યારે B એ A નો વ્યસ્ત ઘટક હોય ત્યારે A સ્ટાર B બરાબર E થાય. અહીં B એ A નો વ્યસ્ત ઘટક હોય તો તમને ખબર છે A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E થાય. અહીંયા તમારી પાસે A 2 છે B પણ 2 છે અને E બરાબર 1 છે. આ તટસ્થ ઘટક E બરાબર 1 આપ્યો છે તટસ્થ ઘટક. ધેરફોર આવી એક જ દ્વિક્રિયા શક્ય છે કે 1 સ્ટાર 1 બરાબર 1 2 સ્ટાર 1 બરાબર 2 1 સ્ટાર 2 બરાબર 2 જેમાં એક તટસ્થ ઘટક છે એ બતાવે છે અને 2 નો વ્યસ્ત ઘટક 2 થાય એટલે કે 2 સ્ટાર 2 બરાબર 1 થાય છે. તો આવી એક જ દ્વિક્રિયા શક્ય છે એવો જવાબ આપણે લખશું. આવી એક જ દ્વિક્રિયા શક્ય બને. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 49 કર્યું.
હવે ઉદાહરણ નંબર 50 તરફ આપણે જઈએ છીએ. ઉદાહરણ 50 તદેવ વિધેય પર આધારિત ઉદાહરણ છે. તદેવ વિધેય એટલે એકમ વિધેય. પ્રદેશમાંથી x લ્યો તો સામે પ્રતિબિંબ પણ x જ મળે. તો એનું આપણે ઉદાહરણ 50 તરફ આપણે જઈએ છીએ. એની રકમ છે તદેવ વિધેય in from n to n in of x is equal to x for all x belongs to n દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in plus in from n to n in plus in of x is equal to inx plus inx is equal to x plus x બરાબર 2x વ્યાપ્ત નથી. એટલે આપણે શું સાબિત કરવાનું છે કે in જે તદેવ વિધેય છે n પરનું તદેવ વિધેય ઈ વ્યાપ્ત છે, પરંતુ ઈ જ વિધેયનો એના સાથેનો સરવાળો in plus in એ વ્યાપ્ત નથી. તો આપણે લખશું બધા ધ્યાનથી ઉદાહરણ નંબર 50 માં અહીં n પરનું તદેવ વિધેય in from n to n in of x બરાબર x. પ્રદેશમાંથી x લઈએ, સામે પ્રતિબિંબ પણ x જ મળે. પ્રત્યેક x belongs to n માટે, for all x belongs to n માટે આ સાચું છે. હવે in plus in લઈએ જે વ્યાપ્ત છે. આપણે ખબર છે હંમેશા એકમ વિધેય છે એ હંમેશા એક એક અને વ્યાપ્ત હોય છે. તો આપણે યાદ રાખશું કે in from n to n જે વ્યાપ્ત છે એ આપેલું છે, જે આપેલું છે. હવે આપણે in plus in વિધેય લઈએ તો in plus in વિધેય n થી n મળશે. હવે વિધેય in plus in from n to n in plus in of x બરાબર in x plus inx બરાબર x વત્તા x બરાબર 2x દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આપણે ખબર છે કે in plus in નો પ્રદેશ કેપિટલ N છે અને સહપ્રદેશ પણ કેપિટલ N છે. હવે આપણે in plus in of x બરાબર 2x લીધું તો તમને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ખબર છે. તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા તમને સમજાવું છું અથવા યાદ કરાવું છું કે પ્રત્યેક y belongs to n સહપ્રદેશ માટે કોઈક x belongs to n પ્રદેશ એવો મળે કે જેથી f of x બરાબર y થાય. આપણે ખબર છે વ્યાપ્ત વિધેય માટેની આ વ્યાખ્યાની આપણે ચકાસણી કરશું. તો પ્રત્યેક y belongs to n સહપ્રદેશ માટે કોઈક x belongs to n પ્રદેશ એવો મળે કે જેથી fx બરાબર y થાય. f એટલે આપણા માટે અહીંયા in plus in છે, એટલે in plus in of x બરાબર y થાય. હવે in plus in of x બરાબર 2x છે, એટલે 2x બરાબર y, એટલે x બરાબર y/2 થયા. તો તમે વિચારી લો કે તમે અહીંયા કોઈ પણ y belongs to n લેશો. જો તમે અહીંયા યુગ્મ પૂર્ણાંક લેશો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લેશો તો x બરાબર 1, ધારો કે y બરાબર તમે 2 મૂકો તો x બરાબર 1 તો belongs to n આવે. પણ y બરાબર 3 માટે 3 5 7 બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટે x બરાબર 3/2 does not belongs to n મળે છે. એટલે આપણે શું કહી શક્યા કે in plus in વિધેય જે છે એમાં y બરાબર 3 એટલે સહપ્રદેશના 3 ઘટક માટે પ્રદેશનો x બરાબર 3/2 does not belong to n મળે છે. therefore in plus in from n to n વ્યાપ્ત વિધેય નથી. in વિધેય પોતે વ્યાપ્ત છે
પણ એના સરવાળા સાથેનો સરવાળાનો વિધાય એ વ્યાપ્ત નથી. તો આ રીતે હવે આપણે લાસ્ટ ઉદાહરણ 51 કરીએ છીએ. પ્રકૃતિના ઉદાહરણ છેલ્લું છે, તો બધા ધ્યાનથી જોશે. બધા સારા ઉદાહરણો આપણે પૂરા કરશું. ઉદાહરણ 51 ની રકમ છે, ધારો કે વિધેય f સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 થી r fx બરાબર sin x, વિધેય g સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 થી r gx બરાબર cos x દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ f + g એક એક નથી. આપણે હમણાં ઉપર દાખલો કર્યો એમાં આપણે એકમ વિધેય પોતે વ્યાપ્ત હતું પણ એનો પોતાના સાથેનો સરવાળો અવ્યાપ્ત આવ્યો. હવે આ એક્ઝામ્પલમાં બે વિધેયો જુદા જુદા છે, વિધેય f અને g બંને એક એક છે એના પ્રદેશ પર, પણ બંનેનો સરવાળો એ એક નથી એમ સાબિત કરીશું. તો બધા ધ્યાનથી જોશે. ઉદાહરણ 51 હું આપણે કરીએ છીએ. વિધેય f સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 એનો પ્રદેશ છે, સહપ્રદેશ r છે, fx બરાબર sin x દ્વારા વ્યાખ્યાયિત કરેલું છે, તથા વિધેય g એનો પણ પ્રદેશ સમૃદ્ધ અંતરાલ 0 થી π/2 છે, સહપ્રદેશ r છે, gx બરાબર cos x આપેલું છે. હવે આપણે હજી પણ એક વસ્તુ આપેલી છે કે f અને g બંને એક એક વિધેયો છે પરંતુ f + g એક એક નથી એમ સાબિત કરવાનું છે. તો અહીં f અને g બંને એક એક વિધેયો છે. વિધેયો હોવાથી તમને ખબર છે કે બંને ઘટકો પ્રદેશમાં લેશું, અને બંને x1 is not equal to x2 છે. અને તમને બધાને ખબર છે એના માટે sin x1 is not equal to sin x2 થશે, તથા cos x1 is not equal to cos x2 થશે. કારણ કે પ્રદેશમાંથી બે જુદા જુદા બે ઘટકો લીધા, બંનેનો પ્રદેશ સમાન છે, તો બંને માટેનું મૂલ્ય sin x1 અને sin x2 બંને અલગ હશે. ઘટકો અલગ તો વિધેયની કિંમતો પણ અલગ. અહીંયા પણ ઘટકો અલગ તો વિધેયની કિંમતો અલગ. તો આપણે f એક એક હોવાથી આપણે આ લઈ શક્યા, આ થાય. હવે આપણે f + g ની વાત કરીએ. તો વિધેય f + g એ પણ 0 થી π/2 થી r જ થશે. અને f + g of x આપણે 11th સાયન્સમાં ભણ્યા છીએ. f + g of f is equal to fx plus gx. fx અને x ક્યાંથી આવે? 0 થી π/2 પ્રદેશમાંથી. fx એટલે sin x અને gx એટલે cos x. હવે મારે પ્રદેશમાંથી બે ઘટકો લેવાના. તો પ્રદેશમાં 0 પણ છે અને π/2 પણ છે. તો f + g of 0 શોધું છું. એટલે sin 0 plus cos 0. sin 0 એટલે 1, sin 0 એટલે 0, cos 0 એટલે 1. સામે જવાબ આવ્યો 1. હવે હું પ્રદેશમાંથી π/2 લઉં છું. પ્રદેશમાં π/2 પણ છે, સમૃદ્ધ અંતરાલ છે ને એટલે. તો અહીંયા મૂકીશ તો sin π/2 cos π/2, sin π/2 1, cos π/2 0. એટલે તમે જોયું કે પ્રદેશના બે ઘટકો 0 અને π/2 બંને ભિન્ન, પણ વિધેયની બંનેની કિંમત કેવી? સમાન. f + g of 0 બરાબર f + g of π/2. therefore f + g from 0 થી π/2 થી r એક વિધેય નથી. પ્રદેશના બે ઘટકો ભિન્ન પણ વિધેયની કિંમતો સમાન. તો આ રીતે આપણે આજે પ્રકૃતિના ઉદાહરણો પૂરા કર્યા. તમે બધા મારા વિડિયો જોતા રહેજો અને મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો.
અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.